વાહ ભાઈ ઓલે જો ઉપર બસ આ વિકાસના બોમ્બ ફૂટે છે હવે ભાજપ તારા ભાજપ તારા अरविंद जी तुम संघर्ष करो अरविंद जी संघर्ष करो आम आदमी पार्टी महोत्सव द्वारा आम आदमी पार्टी कार्यकर्ताओ आज वासी तलाव आवी अने फटाकड़ा फोड़ीने उत्सव मनाव्यो छे। उत्सव એટલા મનાવ્યો છે કે દિલ્હીના તખ્ત પર બેઠેલા જે તાનાશાહ નેતાઓ જે છે એ આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા હોય અરવિંદ કેજરીવાલ જે અમારા અધ્યક્ષ છે આમ આદમી પાર્ટીના એની ઉપર ખોટા કેસ નાખી ઈડી સીબીઆઈ દ્વારા એને પકડવામાં આવ્યા, મનીષ સિસોદિયાને પકડવામાં આવ્યા, ચાલુ ક્રમ દ્વારા પકડવામાં આવ્યા। ત્યારે સત્તા ચાલુ હતી એમની, ચાલુ મુખ્યમંત્રી હતા, શિક્ષણ મંત્રી હતા, ત્યારે એને પકડવામાં જેલમાં નાખવામાં આવ્યા। ત્યારે સત્યને જીત થાય છે। કોર્ટમાં કેસ થયા, સીબીઆઈ દ્વારા ખોટા કેસ કરવામાં આવ્યા, ખોટા સબૂત રજૂ કરવામાં આવ્યા, છતાં પણ સત્યમેવ જયતે કેજરીવાલ લડ્યા અને નિર્દોષ છૂટ્યા કોર્ટની અંદર। ભારતની અંદર સાબિત કરી બતાવ્યું છે કોર્ટનો જે નિર્ણય આવ્યો છે એ સર્વોપરી હોય છે। આ તાનાશાહ સરકારની સામે આ નિર્ણય આવ્યો છે એટલે અરવિંદ કેજરીવાલ નિર્દોષ સાબિત થઈ ગયા છે। અરવિંદ કેજરીવાલ જે હતા કેસની અંદર એ દારૂના લીકરના કેસમાં હતા, ખોટા દારૂના લીકરના લાયસન્સના કેસમાં ફસાવવામાં આવ્યા હતા। આ ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિનની સરકાર, ડબલ ભ્રષ્ટાચારની જે સરકાર છે, આવા ખોટા કેસો નાખે છે ત્યારે બાજુ ભારતીય જનતા પાર્ટીના આવા લોકો ફરે છે। હવે વારો છે ગુજરાતનો। ગુજરાતની અંદર ત્યાં આવનારી વિધાનસભાની અંદર ગુજરાતની અંદર ખૂબ મોટા પાયે નુકસાન થવાનું છે ભારતીય જનતા પાર્ટીનું અને આમ આદમી પાર્ટી સત્તા ઉપર આવવાની છે। એવી રીતના જ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા, બહુ નગરપાલિકાની અંદર પણ આમ આદમી પાર્ટી જોરથી લડવાની છે, દરેક કોટી લડવાની છે। કે લોકો વિકલ્પ માંગે છે કે આમ આદમી પાર્ટી લોકો પસંદ કરે છે, તો આવનાર સમયની અંદર અમે લડવાના છીએ, દરેક વોર્ડની અંદર લડવાના છીએ અને ગુજરાતની અંદર વિધાનસભાની અંદર પણ જબરજસ્ત અમે વિજય મેળવવાના છીએ। અરવિંદ કેજરીવાલ જિંદાબાદ, આમ આદમી પાર્ટી જિંદાબાદ, ભાજપ ભગાવો, ભાજપ ભગાવો, જય શ્રી રામ।